અરે ધૂળ ઢેફા ને પાણા હોય અને ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ને આ બધું જોવા ક્યાં મળે તો કે ગામડામાં. એવી ગામડા જેવી ફિલિંગ જો તમારે પણ કરવી હોય તો ચાલો મારી સાથે. આ વેકેશન ની અંદર શું તમને પણ એવો ટેન્શન છે કે મહેમાનો આવશે તો સુરેન્દ્રનગર ની અંદર એવી કઈ સારી રેસ્ટોરન્ટ જ્યાં એકદમ સારો એવું એમ્બિયન્સ હોય અને ક્વોલિટી અને ટેસ્ટ પણ એકદમ ઓથેન્ટિક હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પહોંચી જાજો રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. હવે ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે આપણને પંજાબી ભાવતું હોય, વડીલોને ઢોસા ને પાવભાજી ભાવતા હોય, છોકરાઓને ચાઇનીઝ ને સિઝલર ભાવતું હોય, અલગ અલગ જગ્યાએ જવું પડતું હોય છે. પરંતુ તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ ની અંદર તમને એક જ જગ્યાએ બધું મળી રહેવાનું છે, જ્યાં તમને ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, સિઝલર અને ચૂલા ફેન્સી ઢોસા અને પાવભાજી પણ તમને મળી રહેવાની છે. દૂધની ડેરી વાળા સર્કલ થી આગળ જતા જ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જ તમને રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ જોવા મળી રહેશે. એન્ટ્રીમાં જ સરસ મજાની સેલ્ફી બૂથ છે, તેમજ ઘણા બધા ફોટોશૂટ ના ઓપ્શન્સ છે. પછી આપણે મળ્યા હતા ત્યાંના મેનેજર અને ઓનર ને. તો અહીંયા નાના નાના બાળકો પણ ખૂબ સરસ મજાનું ડિનર કરી રહ્યા હતા. શું નામ તારું? તીર્થ કોઠારી. તીર્થ કોઠારી. શું ખાધું? ઢોસો ખાધો? આખો ખાઈ ગયો? હા. અને તારું નામ શું છે? દ્વિજા. દ્વિજા, તે શું ખાધું? પંજાબી અને ચપાટી. પંજાબી ને ઢોસા. હા, છોકરાઓએ તો મજા ખૂબ કરી છે. તમારા બર્થડે ને એકદમ યાદગાર બનાવવા માટે સ્પેશિયલ અહીંયા કેક કટિંગ ની પણ અલગ વ્યવસ્થા રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટમાં તમને જોવા મળી રહેશે. નાના મોટા બધાને ભાવે તેવો ટેસ્ટ. અને વાત કરીએ તેમના કિચન ની તો એકદમ હાઇજેનિક કિચન અને દરેક રસોઈની અંદર તે લોકો બ્રાન્ડેડ રામદેવ મસાલા જ ઉપયોગ કરે છે. અને ખરેખર એકદમ સુપર ટેસ્ટ છે સિઝલર નો. અને સિઝલર માટે તો આમ તો રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ ફેમસ છે. સ્ટફ્ડ પનીર છે અને જોઈને જ એકદમ ટેમ્પટિંગ ને એકદમ સોફ્ટ છે. જોઈ લો, એકદમ સોફ્ટ પનીર છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા અત્યારે એક ફેમિલી સરસ મજાનું ડિનર માટે આવ્યું છે ને રાજુભાઈ મટિયા તેમનું નામ છે. તો તમને રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ નો ફૂડ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ સરસ, એક્સેલન્ટ ફૂડ હતું. સર્વિસ પણ સારી હતી. આજે મારા બેન બનેવીની એનિવર્સરી હતી. અમે લોકો અહીંયા આવ્યા હતા. ઓકે. અને બહુ જ મજા આવી. ઓકે, થેન્ક યુ. અને છોકરાઓ બધા ઉત્સુક છે, તો છોકરાઓ તમને બધાને કેવી મજા આવી? બધાને, છોકરાઓ, વડીલો, બધા જે લોકો આવ્યા છે બધાને મજા આવી ગઈ છે. તો તમે શેની રાહ જોવો છો? વેકેશન પણ છે અને મજા પણ આવશે. સરસ મજાનું એમ્બિયન્સ છે અને વાતાવરણ પણ સરસ છે.